રાજકોટ શહેરની અહીંયા અકસ્માત સર્જનાર નબીરાને પોલીસ છાવરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ન્યારી ડેમ રોડ પર થયેલ અકસ્માતનો મુદ્દો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે। સફેદ રંગની ટાટા નેક્સોન કારે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત સર્જીને નબીરાઓ ત્યાંથી ભાગી ગયા હતા। પોલીસે સેટિંગ કરીને ડ્રાઈવર બદલાવ્યાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। આ સમગ્ર ઘટનામાં ડ્રાઈવર બદલાતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તાલુકા પોલીસે યોગ્ય જવાબ ન આપતા મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે। વગ ધરાવનારાઓના પુત્રને બચાવવા આ પોલીસ દ્વારા કારસ્તાન કરવામાં આવ્યું તેવો પણ સવાલ અહીંયા લોકો ઉઠાવી રહ્યા છે। 21 માર્ચના રોજ ન્યારી ડેમ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં 18 વર્ષીય પરાગ ગોહિલ નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો। તો અકસ્માત સર્જનાર નબીરાઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ પોલીસ સાથે સેટિંગ કરીને ડ્રાઈવર બદલી દીધાનો પોલીસ પર આરોપ લાગ્યો છે અને હવે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। અકસ્માત સર્જનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના એચઓડી રાજુ દવેનો પુત્ર હોવાનું સામે આવ્યું છે, તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર હોવાના દાવા થઈ રહ્યા છે। ત્યારે વગદારોના સંતાનોને બચાવવા પ્રવીણસિંહ જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર બનાવી નબીરાઓને બચાવવા પ્લાન ઘડાયાના આક્ષેપો ઉઠી રહ્યા છે। અમારા સંવાદદાતા રોનક મજીઠિયા લાઈવ જોડાઈ ગયા છે। રોનક, જણાવશો કે જે પ્રકારની આ ઘટના સામે આવી છે, ડ્રાઈવર બદલવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। હિરલ, ફરી એક ઘટનામાં રાજકોટ પોલીસની કામગીરી છે તે શંકાના દાયરામાં આવી છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગત 21 માર્ચની આ ઘટના હતી, જ્યાં ન્યારી ડેમ રોડ ઉપર એક નેક્સોન કાર છે, તેમણે એક 18 વર્ષીય યુવક પરાગ ગોહિલ નામનો યુવક છે તેમને અડફેટે લઈ લીધો હતો અને આ યુવક છે તેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। પરંતુ આમાં જે સીસીટીવી જે પ્રકારના સામે આવ્યા તેમાં સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે કે જે ડ્રાઈવર છે તે બદલી રહ્યા છે, કારણ કે જે કાર ચલાવતા હતા તે વ્યક્તિ હતા તે સગીર ઉંમરના લોકો હતા ને તેમાંથી પાછળ જે એક પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિ છે તે આગળ બેસી જાય છે અને સામેથી જ પોતે ડ્રાઈવર તરીકે પોલીસ સ્ટેશનમાં રજૂ થાય છે તાલુકા પોલીસમાં અને તેમને આરોપી બનાવવામાં આવે છે। અને ઘટનાના 1 કે 2 દિવસમાં જ જે યુવક છે, જે ભોગ બનનાર યુવક, તેમના મિત્રો છે, તેમના પરિવારજન છે તે પોલીસમાં રજૂઆત કરે છે કે ખરેખર આ ઘટનામાં જે આરોપી છે તે ખરેખર આરોપી નથી, પરંતુ આરોપી છે તે સગીર છે, તે આ કાર છે તે ચલાવી રહ્યા હતા। પરંતુ હજુ આ રજૂઆતને પણ 5 થી 6 દિવસનો સમય જતો રહ્યો, તેમ છતાં પોલીસ દ્વારા આ અંગે આરોપી બદલાવાની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ને આખરે આ જે યુવક છે તેમના પરિવારજનો અને મિત્રો દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત છે તે કરવામાં આવી હતી ને આપણી અત્યારે આ યુવક છે તે રાજકોટની વોકાડ હોસ્પિટલમાં હજુ પણ દાખલ છે અને જીવન અને મરણ વચ્ચે ઝોલા છે તે ખાઈ રહ્યો છે। અત્યારે આપણી સાથે આ જે ફરિયાદી છે, યુવક છે, ભોગ બનનાર તેના મિત્ર છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ પ્રકારની આખી ઘટના બની હતી? ઘટનામાં એવું છે કે મેં પરાગ ગોહિલને ફોન કર્યો કે ભાઈ તું ક્યાં છો, તો ત્યાંથી કોકે ફોન રિસીવ કર્યો, ભાઈ આ તમે જેને ખોલ્યો એનું એક્સિડન્ટ થયું છે। તો મને એમ થયું કે ભાઈ નાનકડું એક્સિડન્ટ, તો ત્યાં પહોંચ્યો ને તો ભાઈ આખા રોડ વચ્ચે તડકાના પડ્યા હતા। તો ત્યાં જોયું તો ભાઈ કોણ છે, ત્યાં કેવી રીતના છે, તો એમાં પૂછ્યું કે આ ભાઈ ગાડીવાળા નેક્સોનવાળા ઉડાડીને ભાઈ ત્યાં વયા ગયા ને કોઈ એના જ્યાં 5 મિનિટ ત્યાં તડકાનો હતો કોઈ એને ઉપાડ્યો જ નહીં। પછી હું અને મારા એક હોય સ્ટાફવાળા, એ મારા સ્ટાફવાળા ઉપાડ્યો, એને તેડી ગાડીમાં નાખી એને અમે લઈ ગયા સિવિલે 3-4 કલાક બિચારો હેરાન થયો। ત્યાંથી પછી અમે વોકાર્ડ લઈ આવ્યા, વોકાર્ડ અત્યારે એની સારવાર ચાલુ છે અને અત્યારે ડૉક્ટર એમ જ કહે છે કે એનો બ્રેન ડેડ થઈ ગયો છે। આ ફરિયાદી હું જ છું। આરોપી હજી સુધી કોણ છે કાંઈ ખબર પડી નથી। 8 દી થઈ ગયા, હજી સુધી આરોપી સામે આવ્યા જ નથી। ખાલી એના જે હોય ને મીડિયેટર, જે રાજેશભાઈ દવે છે, જસ્મીનભાઈ દવે, એ લોકો ખાલી ફાધર એ લોકો અંદર કોન્ટેક્ટમાં છે, એમ કહે છે કે એમનો સન છે। અમને નથી લાગતું, કેમ કે આમાં બાબા હોટલવાળાનું પણ રોલ છે, કેમ કે ડ્રાઈવર બાબા હોટલવાળાના છે, 110% છે। કેમ કે સીસીટીવી અમે જ લઈ આવ્યા હતા, અમારા ગ્રુપમાંથી બધે સીસીટીવી કરવાની હોય પોલીસને કરી છીએ અમે। અત્યારે બધી વસ્તુ કારની ડિટેલ્સ અમે લઈ આવ્યા,
બધી ટોટલ તમામ વસ્તુ જે પોલીસને કરવાની બધી અમે અત્યારે હાલની તકમાં કરીએ છીએ. પોલીસને ક્યારે કીધું કે આમાં આરોપી બદલાઈ ગયા છે? કઈ ત્યારે ને ત્યારે કીધું કે ભાઈ આમાં આરોપી બદલાઈ કે તમને ન ખબર પડે ને તમે તમારું કામ કરો ને પ્રયાસ કરી? મારા મોટા ભાઈને એમ જ કીધું કે ભાઈ તને વધારે ન ખબર પડે વધારે બોલતો ને બાકી હું તને બેહાડી દઈશ બીજા કેસમાં એમ કરીને ટ્વીટ કરી દઈશ. ફોન કરતું હતું વારે ઘડીએ એસપી ચૌહાણ સાહેબ, અને બીજું એના પરિવાર આરોપીના પરિવારમાંથી કોઈ ફોન રાજેશભાઈ દવે, જસ્મીનભાઈ દવે, રાજેશભાઈ દવે ને જસ્મીનભાઈ દવે. ડ્રાઈવર અત્યારે આરોપી દેખાડ્યો છે એ કઈ કંપનીમાં નોકરી કરે છે? તમે તપાસ કરી? અમે ઈ બાઈજી છે ને જે આરોપી દેખાડ્યો છે એ ડ્રાઈવર છે. બચ્ચુભાઈ, એના પપ્પાનું નામ બચ્ચુભાઈ જાડેજા એવું કંઈક છે, પ્રવીણસિંહ બચ્ચુભાઈ જાડેજા એવું કંઈક નામ છે. તે ડ્રાઈવર એમ કે છે ડ્રાઈવર પણ એ ડ્રાઈવર એજન્ટ છે જે કોઈ દી 40ની સ્પીડે ન ચલાવી શકે અને ગાડી ફૂલ સ્પીડમાં આવીને પરાગને લેતી જ જાય છે. તમારા મિત્ર પરાગની હાલત કેવી હતી? અત્યારે આઈસીયુમાં બ્રેન ડેડ, ડોક્ટર એમ કે છે બ્રેન ડેડ થઈ ગયો છે. હમણાં 10 વાગે બધી ખબર પડી. ખરેખર જે લોકો ગાડી ચલાવતા હતા એના શું એના જે માતા પિતા છે તે વગદાર છે એટલે આવું થઈ રહ્યું છે? શું લાગે? એના માતા પિતા કાંઈ એટલા ઓલા આ સાચું કહું ને તો આ હોસ્પિટલમાં એ એફર્ટ જ ના કરે. હજી કરી આરોપીની વાત છે. આરોપી આરોપીના પરિવાર વગદાર છે એટલે આવું ઘટના થઈ. હા, એટલે આ લોકોને જે નાના માણસોને હેરાન કરે છે. નબી